છોટાઉદેપુર તાલુકાના રાયસિંગપુરા ગામે આવેલ દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ અને મંત્રી સામે અનેક આક્ષેપો સાથે થયેલ રજૂઆત બાદ તપાસમાં વિલંબ થતા અરજદારોએ જિલ્લા રજિસ્ટર કચેરી ખાતે ધસી જઈ આક્રોશ વ્યક્ત કરી ધરણા કર્યા હતા। છોટાઉદેપુર તાલુકાના રાયસિંગપુરા ગામે રાયસિંગપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ મંત્રી સામે નાણાકીય તથા વહીવટી ગેરરીતિ આચરવાના આક્ષેપ સાથે થયેલી જિલ્લા રજિસ્ટ્રાર કચેરી છોટાઉદેપુરની રજૂઆત બાબતે તપાસમાં વિલંબ થતા અરજદારો કચેરી ખાતે ધસી આવી વિવિધ સૂત્રોચ્ચારો સાથે ધરણા કરવામાં આવ્યા હતા। तारीख जो हमने स्पष्ट जवाब नहीं मिले तो हमें आया उग्र आंदोलन हमें उपवास पर उतरवाना है। दिवस में एक्शन जो से हमारे અને हमने की बायदरी આપવી જોઈએ કે તમારે ડેરીની અમે 2 દિવસની અંદર નિકાલ આપીએ તો જ અમે અહીંથી હટશું, નહીં તો અમે ઉપવાસ પર ઉતરવાના છે। જિલ્લા રજિસ્ટર જિલ્લા રજિસ્ટર આજ રોજ અમે જે જિલ્લા રજિસ્ટરની અંદર એટલા માટે આવ્યા છે કે જ્યારે જિલ્લા રજિસ્ટરની અંદર અમે 8/6/2024ના દિવસે અહીંયા અમે એક અરજી આપેલી, એનો અરજીના અનુસંધાનમાં જ્યારે પણ અમે આ લોકોને આજે પૂછવામાં આવ્યા એનું કોઈ નિરાકરણ નહોતું આવતું, એટલે અમારા પ્રમુખ શ્રી અને બધા જે છે એટલે અમારા ગ્રામજનોને એવું કહેવું છે કે નિકાલ આવી જાય તો બહુ સારું, નિકાલ નહીં આવતો એના અનુસંધાનમાં આજે અમે આવેલા છે। અહીંયા આવીને તમે ધરણા પર બેસા છો અને સૂત્રોચ્ચાર કર્યા છે, શા માટે સૂત્રોચ્ચાર? અમારો ડેરીનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય અને અમારે જે બોનસ આજુબાજુના ડેરીની અંદર જે બોનસ આવેલી છે એ વેચાઈ જાય એવી અમારી માંગણી છે। અને આ લોકો જે બધા ત્રાસીમાં છે, હમણાં આજના સમયની અંદર ચોમાસાનો સમય છે, કોઈની જોડે પૈસા નથી, તો અમારા ડેરીનો જે બોનસ છે એ આવી જાય તો સારું। તમે કેટલી વખત રજૂઆત કરીને કોઈ નિકાલ ના? અમે 3 થી 4 વખત અહીંયા આવેલા। સૂત્રોચ્ચાર કર્યા છે, એનું કારણ શું? સૂત્રોચ્ચાર એટલે કે થોડો ન્યાય મળે એમ, કેમ કે ન્યાય જ મળતો નહીં। જિલ્લા રજિસ્ટરવાળા ડેરીમાં ત્યાં જઈએ તો ડેરીવાળા એમ કહે કે જિલ્લા રજિસ્ટરમાં જાઓ, જિલ્લા રજિસ્ટરવાળા એમ કહે છે કે અમે મોકલેલું છે, તો એનું કોઈ આવતું નથી। આજે 3 મહિના થયા, 3 મહિનાથી આનું કોઈ નિરાકરણ આવતું જ નથી, તો આપણે એને કરવાનું। આગામી દિવસોમાં કેવી રજૂઆત? આગામી દિવસોમાં એ જ રજૂઆત છે કે આનો અમને ન્યાય મળે, આનું જે ખાતાકીય જે ચોપડા છે એનું હિસાબ કિતાબ બતાવે। નહીં કરવામાં આવે તો કેવા પગલાં રહેશે? નહીં કરવામાં આવે તો અમે આગળની પ્રવૃત્તિ જે અમારા ગ્રામજનો સભાસદો છે, ડેરીના સભાસદો છે, કમિટી આગળની જે કાર્યવાહી કહેશે એ પ્રમાણે આગળનું પગલું ભરશું। એ લોકોની અરજદારોની અરજી આવી છે અમારી પાસે, એ અરજીના અનુસંધાને અમે દૂધ ડેરીને કાગળ લખેલો છે, એમના જે કંઈ મુદ્દા છે એમના તરફથી આજ દિન સુધી હજી જવાબ આવેલ નથી। જે આવશે એટલે અમે એ લોકોને મોકલી આપીશું જે આપેલું। સાહેબ, દૂધ મંત્રીની જિલ્લા કક્ષાની કચેરી આ છે, આપની કક્ષાએથી કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવી? આટલા દિવસો સુધી એમને જે જવાબ તમે મોકલ્યો છે અને એનો જવાબ ન આવે તો આપની કક્ષાએથી એમને કોઈ નોટિસ? અમારી પાસે આજ દિન સુધી આજે જવાબ આવેલો નથી, એનો અમે ફરીથી રિમાઇન્ડર કરીશું અને જવાબ મંગાવીશું। તો આ સભાસદોની એવી પણ વાત છે કે જે બોનસ મળવું જોઈએ, બીજી મંડળીઓમાં બોનસ મળી ગયું છે, તેમને બોનસ નથી મળ્યું। ગરીબ આદિવાસી જે સભાસદો છે કેવી રીતે ગયું? એ હવે એ બધા મુદ્દાની તપાસ આ લોકો કરશે ડેરી। શું પગલાં ડેરીના જે સુપરવાઇઝર આવશે એ તપાસ કરશે। પગલાં કેવા ભરવામાં આવશે? એ હવે જે એમના મુદ્દા છે એ મારફત તપાસ કરશે એ રીતે। શું નામ તમારું? શું હતું હોદ્દો શું? કાર્યાલય